એકવાર સ્કૂલમાં મેં આવી વાત કરી તો છોકરા મને મળવા આવ્યા. મને કે આપણું એટલે એમાં અમારું આવે કે નહીં? ભાઈ તમારું આવી જાય. મને કે સ્વામી આ તો વધારે પડતું લાગે છે. પરીક્ષાના દિવસે પેપર હાથમાં આવે પહેલા છેલ્લે ચોપડી જોવી પડે છે, અને ચોપડી જોયા પછી ફરથી પાછા ઉભા થઈને જોવા જઈએ છીએ તો એ પાછું ભૂલી જવાય છે. અને આપ કહો છો 1 સેકન્ડમાં 7098 પાના યાદ રહે. બધું મગજને યથાર્થ યાદ રાખવાનું રાખો ને તો, ન રાખવાનું ઘણું રાખો છો એટલે. જે યાદ વિવેકાનંદ સ્વામી વાંચ્યા પછી પાના ફાડી શકતા હતા, અથવા તો એટલી ફોટોગ્રાફિક મેમરી હતી, કારણ કે વિવેકાનંદ સ્વામીની અભ્યાસ સિવાય કે નીતિમત્તા સિવાય, સત્વગુણ સિવાય બીજે ક્યાંય રજોગુણમાં નજર નહોતી જતી, એટલે યાદ રાખી શકતા હતા. ભગવાને બ્રેઇન તો આપ્યું છે. 400 કિલોમીટરની સ્પીડે મગજને સંદેશો પહોંચે છે. તમારો હાથ કોઈ ગરમ તપેલીને સ્પર્શ કરે અને ત્યાંથી નવ સિસ્ટમ દ્વારા મગજમાં સંદેશો જાય કે છોડી દે, ગરમ છે, ન પકડી રખાય. એ જે સંદેશાની સ્પીડ છે 1 સેકન્ડના 400 કિલોમીટરની સ્પીડ છે. કોઈ દિવસ તમે ગરમ તપેલીનો સ્પર્શ કર્યો અને મગજમાંથી એવો જવાબ આવ્યો કે સોરી इस रूट की सभी लाइनें व्यस्त है, कृपया जारी रहिए? કોઈ દિવસ એંગેજ ટોન મળે? એક બાજુ ગરમ વસ્તુનો સ્પર્શ કરજો, બીજી બાજુ ઠંડી વસ્તુનો સ્પર્શ કરજો. બ્રેઇન કેન રિપ્લાય સાયમલ્ટેનિયસલી. મગજ પેરેલલ બંને જવાબ આપી શકે છે. આવું મગજ તો મારું તમારું સૌ કોઈનું છે. તો એ કેટલાક બોલે છે કે ભગવાને મને કાંઈ મગજ દીધું નહીં. અલા જે દીધું છે એનો ઉપયોગ તો કર. એપ્લિકેશન કેટલી છે ગૂગલમાં, એપ્લિકેશન ઘણી છે, પણ કામ કેટલી લાગે? તમે જેટલી ડાઉનલોડ કરો ને પ્લે સ્ટોરમાંથી એટલી કામ લાગે. અહીંયા બેઠેલા બધાના મોબાઈલમાં ડાઉનલોડ કરેલી પણ ઘણી છે, પણ વાપરો ને એટલી કામ લાગે. વાપરો એટલી એપ્લિકેશન કામ લાગે. એમ ભગવાને એપ્લિકેશન તો આપી જ છે. વી હેવ ટુ યુટિલાઇઝ ઇટ. એને આપણે વાપરવાની છે. આજનો વિષય આ છે, માનવ જો ધારે તો. કદાચ કેટલાકને લાગતું હશે કે વિજ્ઞાનના ક્લાસમાં બેઠા એવું લાગે છે. અધ્યાત્મ અને વિજ્ઞાન એ ભારત વર્ષની આગવી ભેટ છે. વિશ્વમાં પ્લાસ્ટિક સર્જરીની શોધ કરનાર એ કોઈ વિદેશી ડોક્ટરો નહોતા, એ આપણા ચરક અને સુશ્રુત ઋષિ મુનિઓ હતા. ગુરુત્વાકર્ષણની ભેટ આપનાર એ ન્યૂટન જન્મ્યો, એ પેલા આર્યભટ્ટે એ ગુરુત્વાકર્ષણનો મંત્રને સિદ્ધાંત આપી દીધો હતો. પ્લેનની શોધ કરનાર એ કોઈ રાઇટ બ્રધર્સ નહોતા, એ તો એને આધુનિક પ્લેન આ પ્રકારનું શોધી આપ્યું છે. પણ એની પહેલા યંત્ર સર્વસ્વમ નામનો ગ્રંથ ભારદ્વાજ મુનિએ રચી નાખ્યો હતો. ભારત વર્ષના ઋષિ મુનિની આ વિશેષતા છે, જે જ્ઞાન પણ આપી શકે અને વિજ્ઞાન પણ આપી શકે, અને વિજ્ઞાનને આધારે જ્ઞાનને શીખવી શકે, સમજાવી શકે. માનવનો ઉત્કર્ષ એટલે શારીરિક ઉત્કર્ષ, આર્થિક ઉત્કર્ષ, પારિવારિક ઉત્કર્ષ, સામાજિક ઉત્કર્ષ, માનસિક ઉત્કર્ષ, આધ્યાત્મિક ઉત્કર્ષ. આજે મારે વાતો કરવી છે આર્થિક ઉત્કર્ષની અને માનસિક ઉત્કર્ષની. ભારતીય શાસ્ત્રો આપણને ધર્મ, અર્થ, કામ અને મોક્ષની વાતો શીખવાડે છે. આપણા ત્યાં કરન્સી એ ખાલી નોટ નથી. હા, કરન્સી એ નોટ નથી, એ ચલણી સિક્કા નથી. આપણા ત્યાં તો એ લક્ષ્મી છે. આપણા ત્યાં એને પૂજિત કરાય છે, આપણા ત્યાં એને આદર અપાય છે. એટલે આપણે લક્ષ્મીની પણ આજે વાતો કરવી છે. અને માણસ જ્યાં સુધી આર્થિક મજબૂત ન થાય ત્યાં સુધી ક્યાંક તમને અધ્યાત્મની વાતો એને અડશે પણ નહીં. આપણો સમાજ એ આર્થિક મજબૂત પણ થવો જોઈએ. એટલે આજે શરૂઆત એનાથી કરવી છે. ઉપનિષદોએ શીખવાડ્યું છે, કુર્વન વે કરવાણી જીજી વિશે શતમ સમાહા. કર્મ કરતા કરતા 100 વર્ષ સુધી જીવવું જોઈએ. આપણા ત્યાં મરી જવાની વાતો નથી, આપણા ત્યાં બેસી રહેવાની વાતો નથી, આપણા ત્યાં કર્મ કરવાની વાતો છે. માણસ ધારે કરી શકે છે. ઉંમર લાયક થવા માટે કંઈક ન કરવું પડે, પણ લાયક થવા માટે તો કંઈક કરવું પડે. કશું જ ન કરો ને, ઉંમર લાયક એની જાતે થઈ જવાય, પણ લાયક થવા માટે મહેનત કરવી પડે. ઘણા ઉંમર લાયક થઈ ગયા તો એ ક્યાં ગોઠવાય છે? લાયક થાય ને તો માગા આવે છે, ઉંમર ના થઈ હોય તો માગા આવે છે. લાયક ઘણા લાયક પહેલા થઈ જાય છે ને ઉંમર લાયક પછી થાય છે. ઘણા ઉંમર લાયક પહેલા થઈ જાય છે, લાયક થતા નથી છેલ્લે સુધી. આ કથા વાર્તા ઉંમર લાયકને પણ લાયક કરવા માટેની વાતો છે. માનવ જો ધારે તો કરી શકે છે, કામ કરી શકે છે. એ કોઈ પણ ઉંમરે કરી શકે છે. શ્વાસ જતો રહેશે, નામ રહેશે. લાઈફ ઇઝ એ જર્ની બિટવીન નેમ એન્ડ બ્રેથ. જીવન એક યાત્રા છે, શ્વાસ અને નામ વચ્ચેની યાત્રા છે. આમથી બોલશે શું ગયું? છેલ્લો શ્વાસ ચાલી રહ્યો છે, શ્વાસ જતો રહેશે, નામ રહેશે.
લાઈફ ઇઝ એ જર્ની બિટવીન નેમ એન્ડ બ્રેથ. જીવન એક યાત્રા છે, શ્વાસ અને નામ વચ્ચેની યાત્રા છે. શ્વાસથી શરૂઆત થશે અને નામથી પૂર્ણાવતી થશે. એપલ કંપનીનો પ્રારંભ $1,000 થી શરૂ થયો હતો. 510 જેટલા એના સ્ટોર, $274 બિલિયન નો ધંધો. એના સીઈઓ ટીમ કુક બહુ સરસ વાત કરે છે, રોજ જીતવું હોય તો મહાન કામ કર્યું એમ માનીને બેસી ના રહો, ફરીથી મહાન લક્ષ્ય વિચારો. ગૂગલ કંપની 1 લાખ માણસો કામ કરે છે. ગૂગલ કંપનીમાં સેન હોઝેમાં એનું મેઇન સેન્ટર છે અને આખા વિશ્વમાં 1 લાખ માણસો કામ કરે છે. કેવળ 2 જ મિત્રો, લેરી પેજ અને સર્જી બ્રિન, એના દ્વારા કંપનીનો પ્રારંભ થયો. એ વાત કરી રહ્યા છે લેરી પેજ. ભારતીયોને કહું છું કે તમારું શ્રેષ્ઠ આપો, કંઈક એવું કરો જે દિશા બદલી નાખે. બધામાં ટેકનિકની બાબતમાં છવાઈ જવાની અદ્ભુત ક્ષમતા છે. સતત તમારી જાતને શોધો. ગૂગલ, ફેસબુક, એમેઝોન, એપલ અને માઇક્રોસોફ્ટ, આ 5 વિશ્વવિખ્યાત કંપનીઓ છે. ગૂગલ, એપલ, માઇક્રોસોફ્ટ, એમેઝોન અને ફેસબુક, આ 5 કંપની ભેગી થાય તો અડધા વિશ્વના દેશોને ખરીદી શકે એટલી તાકાત એની પાસે છે. વિશ્વના અડધોઅડધ દેશોને ખરીદી શકે એટલી એની પાસે જીડીપી કરતા પણ પાવરફુલ બજેટ છે. એ કંપનીઓએ 2021ના વર્ષમાં R&D માટે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે 11 લાખ કરોડનો ખર્ચો કર્યો. 11 લાખ કરોડનો ખર્ચો આ 5 કંપનીઓએ ખાલી R&D માટે કર્યો છે. રોજ અરીસો જોઈએ છીએ અને રૂપ દર્શન કરીએ છીએ. આ 5 દિવસ દરમિયાન પારાયણના શબ્દો સાંભળી અને સ્વરૂપ દર્શન કરવું છે. રૂપ દર્શન તો દર્પણ કરાવશે, પણ સ્વરૂપ દર્શન આ કથા વાર્તા કરાવશે, શાસ્ત્રોની વાતો, સંતોની વાતો કરાવશે. કેટલાક બોલે છે કે મારું મગજ કામ નથી કરતું, મારી પાસે શક્તિ નથી, હું ન કરી શકું. આપણે બધું જ કરી શકીએ એમ છીએ. એક પુસ્તક બહાર પડ્યું છે, મેકિંગ ધ મોસ્ટ ઓફ યોર માઇન્ડ, ટોની સુઝાન એના લેખક છે. એણે બહુ સરસ વાત કરી છે. ટોની સુઝાન લખે છે, મગજમાં 1 અબજ ન્યુરોન્સ છે. એકડા પાછળ 1 કરોડ કિલોમીટર સુધી શૂન્ય કરીએ એટલા કનેક્શન મારા ને તમારા મગજમાં છે. એક ક્ષણમાં 1 થી 10 લાખ સુધીની રાસાયણિક પ્રક્રિયા આપણા મગજમાં થાય છે. મગજની કેપેસિટી જેટલું કમ્પ્યુટર બનાવવું હોય 100 માળની બિલ્ડિંગ જેટલું કમ્પ્યુટર થાય. મગજમાં અત્યારે જે કેપેસિટી છે એવું કમ્પ્યુટર બનાવવું હોય તો 100 માળનું બિલ્ડિંગ થાય. આપણું મગજ 1 સેકન્ડમાં 7098 પાના યાદ રાખી શકે.